અને હવે વાત કરવી છે ગરમીના પ્રકોપની। ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે। આજે હોળીનો તહેવાર છે, આવતીકાલે ધૂળેટીનો તહેવાર છે અને ધૂળેટી પછી ગરમી ચરમ ઉપર પહોંચવાની શરૂઆત થઈ જતી હોય છે। પણ હવામાન વિભાગે એક રાહતની વાત કહી છે કે થોડા દિવસ સુધી ગરમીથી રાહત મળી શકે છે। પણ હા, આ વખતનો ઉનાળો આકરો હશે એ દેખાઈ રહ્યું છે અને અત્યારે જ આપણે જોઈએ છે કે જંગલમાં પણ દાવા ન લાગવાની શરૂઆત થઈ ચૂકી છે। સુરેન્દ્રનગરમાં હમણાં જોયું આપણે આજના દિવસમાં જ કે આગ લાગી ગઈ જંગલની અંદર। સૂકું ભટ્ટ જંગલ આ માર્ચ મહિનાથી જ થઈ ગયું છે, એટલે ગરમીનો પ્રકોપ કઈ હદે છે એ આપણે સમજી શકીએ છીએ। પણ થોડી રાહત આપણને મળી શકે થોડા દિવસ માટે, એવું હવામાન વિભાગનું કહેવું છે। इसका जो पूर्वानुमान है, आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहेगा और जो उच्चतम तापमान इसमें सौराष्ट्र का जो एडजॉइनिंग जो नॉर्थ गुजरात रीजन की अलग अलग जगह में 39 to 41 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा उच्चतम तापमान। और इसी के कारण राज्यों में आपका जो हीट वेव का कंडीशन रह सकता है। इसमें हमारा जो 3 सौराष्ट्र कच्छ में 3 डिस्ट्रिक्ट आ रहा है। इसमें અને આ તો હવામાન વિભાગની આગાહી છે અને હવામાન વિભાગની આગાહીની સાથે સાથે અંબાલાલ કાકાએ પણ આગાહી કરી છે અને અંબાલાલ કાકાની આગાહી પરસેવો છોડાવી દે એવી છે, કારણ કે એમનું કહેવું છે કે એપ્રિલમાં તો તાપમાન 45 ડિગ્રીને પાર આરામથી જતું રહેશે। રાજ્યમાં અંગ દઝાડતી ગરમીના પ્રકોપથી હાલ આંશિક રાહત મળી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો સામે આવી રહ્યો છે। જોકે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર કેવી રહેવાની છે, હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ, તેમની સાથે વાતચીત કરીશું। કાકા, આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે, તેના કારણે વાતાવરણમાં પલટા કેવા આવી શકે છે અને આવનારા દિવસોમાં વાતાવરણ કેવું રહેશે? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લગભગ અત્યારે ગરમી પડી રહી છે, પરંતુ ધીરે ધીરે 15મી માર્ચથી ગરમીમાં આંશિક ઘટાડો થશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાત પંચમહાલના ભાગોમાં પણ આ પ્રમાણે રહેવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 37 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગોમાં પણ 36 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે। આ વખતે ગરમી વહેલી પડી છે। ત્યારબાદ લગભગ 20મી માર્ચ આસપાસ સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવશે, એટલે આ વખતે 20મી માર્ચ બાદ લગભગ થોડા દિવસ પછી બાદ ગરમીમાં વધારો થઈ શકે છે।